છે તો જો વધારે કંઈ ઠેલા નથી, 2-4 બોરિયા બિસ્તરા છે અને એ બધાય સાહેબને ઉપાડવાના છે. મારે ધારાને તો ખાલી પસ જ ઉપાડવાનું. કા બેન? સાહેબ આમ ન હોય. તમારા ભાઈનો મારા ભાઈ વગર ઉદ્ધાર નથી. નહીં તો જો માં દીકરી કેટલા દીથિયા મળી નથી. ઈ હારે નથી જાતી, ઈસા જાય. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો ને મારા દિવસની શરૂઆત થઈ છે 4:45 વાગ્યાની. તો હું 4:45 વાગ્યાની ઉઠી નાઈને ફ્રેશ થઈ અને હાલો હવે ઘરના કામ લેવા છે. એ પહેલાં મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવી લઈએ, કેમ કે સાહેબ ગયા છે કબૂતરને ચણ નાખવા અને આવી ગયા છે. જો હવે એ દીવાબત્તી પૂજા કરશે અને હું ઘરના કામ કરીશ, એટલે ટાઈમસર છે ને બધા કામ થઈ જાય અને ફ્રી થઈ જાય ને પછી નિરાતે તૈયાર થાય ને પછી ઘરેથી નીકળીએ. કેમ કે આજ તો હરખનો કોઈ પાર નથી. આજે છે ભાણેજના લગ્ન ને આજે માંડવો છે તો જવાનું છે, તો એના માટે તૈયાર થવાનું છે. અને મારા મીઠુડા બેન હજી સૂતા છે તો એને જગાડું, નવડાવીને તૈયાર કરું એટલે એ કામ થઈ જાય. આ બાજુ મેં ચા મૂકી છે ને સાહેબની રાહ જોતી હતી, સાહેબ આવી જાય પછી ચા પાણી હારે પી લઈએ ને પછી હું ઘરના કામ ઉપાડું અને સાહેબ દીવાબત્તી પૂજાનું કરે. તો હાલો તમે બધા સવારની ચા પીવા આવી જજો. સાહેબ આવી ગયા? હાલો, સાહેબનું જે રૂટીનનું કામ હતું એ કરી આવ્યા, દુકાનનું થોડુંક કામ હતું, 1-2 વસ્તુ ભૂલાઈ ગઈ હતી તો એ લઈ આવ્યા. કેમ કે અત્યારે જ થાય, પછી રહી જાય તો રહી જાય. કા સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, તો ચા તૈયાર થઈ ગયો છે, ચા પી લઈએ અને પછી તમે નાહી અને દીવાબત્તી કરો અને હું ઘરના કામ લઉં, બરાબર ને? આપણે કેટલા વાગે નીકળવાનું છે ટાઈમ? 8 વાગે. ઓ, તો મારી પાસે 2 કલાક જ છે ને. તો હાલો, હવે વાતું નથી કરવી, ફટાફટ ઘરના કામ લઈ લો ને ધારાબેનને જગાડું. તો હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો, મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય સવારનો નાસ્તો કરવા. જાઓ, નાસ્તો કેમ છે બાકી? ઘટે કઈ ન ઘટે? કા સાહેબ? ચાલો, નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હેલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો અને ટાઈમ ટુ ટાઈમ અમે બધા થઈ ગયા છે તૈયાર. તો હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું, ઘરના બધા કામ થઈ ગયા છે. તો હાલો હવે ઘરેથી નીકળીએ ને એટલી જ વાર છે. તો જો વધારે કંઈ ઠેલા નથી, 2-4 બોરિયા બિસ્તરા છે અને એ બધાય સાહેબને ઉપાડવાના છે. મારે ધારાને તો ખાલી પસ જ ઉપાડવાનું. કા બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારા તો હાલો, કોની રાહ જોઉં છું? હું તારી વાત જોઉં. તો થેલા તમારે ઉપાડવા, અમારે તો ખાલી પસ લઈને આવવાનું છે. કા બેન? તો હાલો, દરવાજાને મારો તાળા. તો હવે ઘરેથી નીકળીએ એટલી વાર. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. રસ્તામાં ક્યાંય હોલ્ટ આવશે તો થોડો ઘણો કંઈક વિડીયો બનાવશું. અને હજી નક્કી નથી અમારે બસમાં જવાનું છે, ટ્રેનમાં જવાનું છે, કેમાં જવાનું એ કંઈ ખબર નથી. 8ની ટ્રેન તો વહી ગઈ હોય. કા સાહેબ? હવે સાહેબે કંઈક પ્લાન કર્યો છે એટલે હવે સાહેબને ખબર હોય. ગાડી પડી છે. હે? હા, એટલે તું ગાડી બાંધી? એ તારા ભાઈની. જો બોલો, સામતભાઈની 3 જણાને ગાડી બાંધી. મને કે હાલો મૂકી જાવ કે બોલો. અમારે ઓલા પાડોશના જ છે ભાઈ, ગઢવીના ભાઈ આવે છે. તો મારા ગામના હોય, મારા પિયરના હોય તો મારો ભાઈ જ કહેવાય ને. એમાં જ ના નહીં મસ્તી કરો કે સાચું કહો? હાલો, મસ્તી નહીં તો સાચું કહો. પણ સાહેબ 2 થેલા છે ને 3 જ આપણે છીએ તો એમાં ગાડીની જરૂર છે? બસમાં અત્યારે ગીધી હોય. જો તો ખરી. હાલો જોઈએ. આ સાચું. હા, આ એક જરૂરી છે કેમ કે બધી વસ્તુ અહીંથી લઈ જવા કરવાની છે. તો જો અમારા સાહેબનું કામ એવું હોય કે એનું સરપ્રાઈઝ ને એનું સસ્પેન્સ હોય ને આપણે ખબર જ ન પડે. મારું સરપ્રાઈઝ તો કોઈ દી સરપ્રાઈઝ રહે જ નહીં. મારે તો પોપટ જ થઈ જાય. તારા બધું ભોગો કરી દે. હા, અને આ છેટ લગી આપણે કહીએ જ નહીં. જોતા એટલે સાહેબનું કામ એવું છે ને અત્યારે છે ને હરખ એટલો છે ને જવાનું, પણ જાજુ હરખાવાય નહીં હો, કેમ કે હરખાણી હતી એટલે થોડીક તકલીફ થઈ. પણ વાંધો નથી, અત્યારે સારું છે. તો હાલો જઈ આવીએ, 2 દી પ્રસંગમાં માણીએ અને જેટલો બનશે જેવો બનશે એવો તમારી એ વિડીયો શેર કરશું. કેમ કે પ્રસંગમાં હાજરી દેવી જરૂરી છે, પ્રસંગમાં રહેવું જરૂરી છે. અને વિડીયો તમારે એકને જ ઉતારવાનું હોય. સાહેબ પાસે તો ટાઈમ હશે નહીં, પણ જો જેટલો થાય ને એટલો વિડીયો બનાવશું ને તમારી એરિયા શેર કરશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને 2 દિવસ આપણે ગોંડલમાં ધામા છે, કદાચ એક્સ્ટ્રા 1 દી રોકાવાનું થાય તો કહીશ આગળ વિડીયોમાં. તો ગોંડલમાં રહેતા હોય કે આજુબાજુ રહેતા હોય તો એને આપણે મળશું, મુલાકાત કરશું. તમારા ને મારા બેને જો સંજોગ કહીશે ને મળવાનું થાય તો બરાબર. તો સારું, હાલો હવે ઘરેથી નીકળીએ. થેલા નીકળી ગયા છે બહાર ને
મળ્યા એમાં ચૂંદડી જો પૂછણી તો સારું હાલો મળ્યા ગાડીએ જઈને ગાડી ક્યાંય છે ખબર નથી જેવી હાલત થઈ સાહેબ આમ ન હોય હાલો હાલો આ જો આ કુલી ભાઈ હતા એટલા જ બધા કપડા મેં કીધું તું 3 ઠેલા કરો તો કે નહીં 2 જ કરવા જવું છે સર તારા બેન આગળ જઈ પર્સ લઈને ફ્રેન્ડ જયેશભાઈ અમને મૂકવા આવ્યા જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અમાર પંખો નથી લઈ જાવો છે અમાર નણંદબાનિયા એસી છે હોટલ રાખી વાંધો નથી હાલો જો મારો ભાઈ આવી ગયો ગાડી લઈને તમારા ભાઈનો મારા ભાઈ વગર ઉધાર નથી નહીં હા નીચે આ જો નીચે જો તો હાલો સાહેબે આ ગાડી બાંધી છે તો ગાડી આવી ગઈ છે હવે ગોઠવાઈ જાય એટલે ટાઈમ સર આપણે પહોંચી જઈએ આ બાજુ કુંડી પાણીની ભરતા રહેજો ધ્યાન રાખજો હો ઘરનું તમારે ધીરે લગ્ન થતા આવીએ બેન તાર જ્યાં બેગું હોય ત્યાં ખાલી જ છે આખી ગાડી ખાલી હતા જ્યાં બે ગાડી આખું હોય ચાલ હાલો તો અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો ને એક હોલ્ડ કર્યો છે વેફર ધારાબેનને જો વેફર લેવી છે પણ જીદ આલે છે બિસ્કિટની એક તીખા સેવ મમરા દઈ દો તો સાહેબે ચા પીધી ને ધારાબેન હવે નાસ્તો લે છે હવે અડધી પોણી કલાક છે જેતપુર પહોંચી ગયા હા અડધી કલાક થાય નહીં સાહેબ હા સારું હાલો તો હવે નીકળીએ આપે આપે તને તારે જે ખાવું એ ખાજે અમારા ધારાબેનની ચક્કી ચાલુ જ છે બ્રેક જ નથી હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાનો અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ગોંડલ અમારા નણંદબાન કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારા નીતાબેનના દેરાણી છે મધુબેન હાલો અમારા ધારાબેનની જો ઠેલા લઈ બેન બોલી ઠેલી લઈ લેજે જય શ્રી કૃષ્ણ કેમ છે સારું ને મજા આવો પૂગી ગયા ને ટાઈમે આ તમારા ભાઈ સ્પેશિયલ ગાડી કરી કે ટ્રેનમાં બસમાં તાર ન થવું જો હાલો ઓહો 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 અરે બા તો હાવ રહી ગઈ આમ તો જો માં દીકરી કેટલા દીથ્યા મળ્યું નથી ઈ હારે નથી જાતી ઈસા જાય જય શ્રી કૃષ્ણ આમ આમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર બાન રોવું આવી ગયું એને એમ છે કે ધારા હારે જાય હજી તો 4 દી થયા આમ તો જો મારી હાલત બરાબર ખબર છે રોઈ રોઈને મેદી કાઢ્યા બે દીધા કટવી નાખી ને કડવી નહીં કે અત્યારે તો સારું છે કેમ છે સારું દીપકભાઈ જય શ્રી કૃષ્ણ બસ ને ખાલી આ સાથીઓ જ કરવો ને એ એમાં આવે બા દેખાઈ જાય બધું નહીં નહીં બસ થઈ ગયું એક 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 જ હોય જોજે આમાં ફેન્સી થઈ ગયું નહીતર કોટન નું આવતું હતું સિલ્ક નું આમાં એમાં મૂકો પછી મગ મૂકો મગ ને બસ મૂકો હવે મીઠાઈ આ મીઠાઈ પેલું આ તો શ્રીફળ સાઈડ ને ભરાવવું જોઈએ બીજું હા આખો આ મામટ ભરવો પડે ને ના ના હવે હવે આમ ઢાંકી દેવાનું રહે ના આ બે મામરતા થાય આ કંસાનું હા તો એ અંદર મૂકી દો બસ આ ઓલી બાજુ તો ખુલ્લા કરીને જ નાખો તો થાય નહીં તો આમ નહીં આવે આ રહ્યું સારું છે
નહીં હા તમારા હાથમાં કાજુ કતરી છે હાલો બે ભેગા કરી દો મોઢામાં પાણી આવે હવે અલગ અલગ ફરી બેઠું આ ઓલી છે ઊંધી મલાઈ. તો નીચેનું જી આપી દે હા હાલે થઈ ગયું દીકરી ખાઈ દઈ દીધું જે દીધો તારે એ પેલા એટલે કીધું તારે ન ખબર હાલો તો અમે અમારા ઈશાબેનનો જો મામટ ભરીને તૈયાર કરી લીધો છે એટલે પછી બપોર પછી અમારે દોડાદોડી ન કરવી ને લેતાઈ ન કરવી નવરા બેઠા હતા તો એટલે અમારે કંઈક લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ છે તો જોઈએ કઈ કઈ વિધિ હોય ને શું હોય તમારી એને શેર કરતી રહે એટલે મને થોડીક જાણવા મળે ને ખ્યાલ રહી કે અમારે 2 વર્ષ પછી વારો આવશે ને કા હા હાલો તારે કેમ આમ કરવાનું તો ખ્યાલ તો રે આમાં ના કરો એમ નહીં અમે પકડ્યા છે સંદાસ નારા છે ના ઉતરનું હાલે એ આ નારા છે નહીં નહીં સૂતરનો દોડો છે હવે હું આ પકડ્યા તમે મને પોલ પોલે આવી છો બહુ ટાઈટ કેટલો આટલું બધું બસ બસ 5 5 અચ્છા ત્રીજી થઈ ને નારા છોડી નારા છે નારા છોડી હવે આ તો લઈ લો ગામ બદલે ને રિવાજ બદલે બધાય અલગ અલગ ખાઈ પીને જલસા જ કરો કેવી આ મામા હવે ખાલી જાય છે તું ન્યા જઈને આ તારા મામાના પહેલા તું ખાજે અત્યારે આ બધાય ખાઈ લે પછી તું ખાજે જો અમારા અહીં મામદ ભાઈ હતો ને તો એક્સ્ટ્રા એક પેડાનું બોક્સ હતું બધાય પેડા પાલટી કરી લીધી હજી મહેનત ખાધો હવે આમાં ચાંદલો કરવાનો કે નહીં કે આમનો જ રાખવાનો તો કાલ ને હવે કાલે હા ત્યારે હા ટ્રેન ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો અને અમારે થોડીક વસ્તુ લેવાની છે તો જઈએ છીએ અમે અત્યારે ગોંડલની બજારમાં ચલો જવા દો તો આપણે પહોંચી ગયા છે કટલેરીની દુકાને આપણે ઈશાબેન હાટું થઈને લેવાની છે બંગડી મામાના ઘરની કોઈને રહી ગઈ હતી મને આવી ચૂડી બતાવો ને આવી ક્રીમ કલરની પ્લેન હા પ્લેન ડિઝાઇનવાળી હોય તો ચાલશે માપ 2.8નું અને આ છે ને ગોંડલની મારી ફેવરેટ દુકાન છે જ્યારે પણ હું ગોંડલ આવું ને ત્યારે આ દુકાનની મુલાકાત લેવાની ને બંગડી અહીંની ઓલમોસ્ટ બહુ મસ્ત હોય અવનવી ડિઝાઇન પેટર્ન જો ને હું રેગ્યુલરમાં જે કંઈ બંગડી પહેરું ને એ આ જ દુકાનની હોય અત્યારે હાલમાં જો મેં ચૂડલો પહેર્યો ને આ દુકાનનો જ છે એટલે તમે ગોંડલમાં રહેતા હોય આજુબાજુમાં અને અહીંયા ક્યારેય આવતા હોય ખરીદી કરવા તો મને કહેજો કે તમે આ અતુલ નોવેલ્ટીમાં આવો છો કે નહીં ખરીદી કરવા બરાબર તો હાલો હવે હું છે ને ઈશા હાટું થઈને આ બંગડીની ખરીદી કરી લઉં પછી મળીએ ચલો આમાં કામ કરવું તો બહુ અઘરું છે ભાઈ શરમ આવે કે મૂંઝાઈ ગયા તો પૂરું એક્ટિવ રહ્યો ને એમ થાય ને કે નહીં ભાઈ આ કામ આપણે કરવાનું જ છે મૂકવાનું નથી થોડોક સમય લાગે કોઈ પણ વસ્તુમાં